બારડોલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ પિલાણ સિઝન 2024-2025 માટે સોમવારના રોજ શેરડીનો ટન દીઠ ભાવ જાહેર કર્યો હતો, પરંતુ ગત વર્ષની સરખામણીમાં નજીવો વધારો થતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. બારડોલી સુગર ફેક્ટરી દ્વારા માત્ર 79 રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2024-2025 અંતિમ દિવસે શેરડીના ભાવ નક્કી થવાના હોવાથી સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગત વર્ષે બારડોલી સુગર ફેક્ટરી દ્વારા 3423 રૂપિયા પ્રતિ ટનનો ભાવ આપવામાં આવ્યો હતો, જેની સામે આ વર્ષે માત્ર 3502 રૂપિયાનો ભાવ જાહેર કરાતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની મોંઘવારી અને ઉત્પાદનના ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વધુ સારા ભાવની અપેક્ષા હતી. બારડોલી તાલુકામાં આવેલી બારડોલી અને મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટરોની બેઠક મોડે સુધી ચાલેલી ચર્ચા બાદ ભાવો જાહેર કરવામાં આવ્યા હતા. એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સુગર ફેક્ટરી ગણાતી બારડોલી સુગર ફેક્ટરી સૌથી પહેલા ભાવની જાહેરાત કરી હતી. ફેક્ટરી દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી 3502 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3602 રૂપિયા, માર્ચમાં 3702 રૂપિયા અને એપ્રિલમાં 3802 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે મઢી સુગર ફેક્ટરીના ગત વર્ષની સરખામણી 126 રૂપિયાનો વધારો કરી 3351 રૂપિયા પ્રતિ ટનનો ભાવ જાહેર કર્યો છે. ફેબ્રુઆરીમાં ભાવ 3401 રૂપિયા અને માર્ચમાં 3501 રૂપિયા રહેશે, જ્યારે 11 રૂપિયાની કપાત પણ જાહેર કરવામાં આવી છે. આમ બંને સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવેલા નજીવો ભાવ વધારો ખેડૂતોને નિરાશ કરનારાઓ સાબિત થયો છે. કામરેજ સુગરની આજની બોર્ડ મિટિંગમાં સંસ્થાનું હિત અને સભાસદનો હિતનો સમન્વય કરીને આજે 3481 રૂપિયા જે ભાવ પાડ્યો છે એ હું સ્વર્ગસ્થ ગોરધન કાકા અને મારા સાથી ઉપપ્રમુખ હેમંતભાઈને સમર્પણ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષ દરમિયાન કામરેજ સુગર ફેક્ટરીએ જે પ્રગતિ કરી છે એમાં મેં મારા જીવનના છેલ્લા 5 વર્ષમાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીને મારી બોર્ડ, અધિકારી મિત્રો, કર્મચારીગણ, ટ્રક એનર્સ, મારા શુભેચ્છકો, વડીલો આ સભાસદ સાથે રહીને સૌના સાથ અને સહકારથી આ લક્ષ્ય સુધી અમે પહોંચી શક્યા છીએ. એ બધા તમામનો આ તકે આભાર માનું છું. અને જાન્યુઆરી 8 બુધવારના રોજ મને જે કામ કરવા માટે નવો જોમ અને જુસ્સો પાડ્યો છે એ દેવી અને અલૌકિક શક્તિનો પણ હું ઋણી છું. આવનારા દિવસોમાં કામરેજ સુગરને અમારી સમગ્ર બોર્ડ સાથે રહીને સભાસદો અને અધિકારી કર્મચારીનો સહકાર લઈને હું સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીને ટોચ પર લઈ જવાના પ્રયત્ન કરું છું. આશા રાખું છું આજના ચૈત્રી નોરતા અને ઈદના દિવસે ખુદા અને ભગવાન બેવના આશીર્વાદ આ સુગર અને સભાસદો પર રહે અને અમારી જે અપેક્ષા છે આ સમગ્ર ટીમ એક રહીને આવનારા દિવસોમાં જ્યારે કામ કરવા માંગે છે ત્યારે પ્રભુ અમારી આ ઈચ્છા ખેડૂતો માટેની પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે સૌ સભાસદ મિત્રો, શુભેચ્છકોનો આભાર માની વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય સહકાર. ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓમાં 2020-21માં જે ભાવ પડેલા અને 2024-25માં જે ભાવ પડે છે એમાં સૌથી વધારો 1174 રૂપિયા જેટલો વધારો કામરેજ સુગર સૌથી વધારે આપી શકી છે. એ બદલ પણ હું તમામનો આભાર માનું છું. અને સભાસદોએ અમારામાં જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસને સાર્થક કરવા માટે અમે જે પ્રયત્ન કર્યા છે એનાથી સભાસદોને પણ સંતોષ થશે. બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીમાં મળેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠકમાં જીતુભાઈ બામાણી અને કેતન પટેલે ભાવ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે સુગર ફેક્ટરી દ્વારા બિન સભાસદોની શેરડીની એડવાન્સમાં 3400 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ટન દીઠ ભાવ માત્ર 3351 રૂપિયા પાડવામાં આવ્યો છે, જેને લઈ બંને ડિરેક્ટરો ઠારવા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.